આજ તો માર્કેટ એન્ડમાં બકાલાના ભાવના ભૂકા કાઢી નાખ્યા. આફ્ટર લોંગ ટાઈમ પછી આવ્યો આપણો ભાઈબંધ. તો હવારમાં આવી ગયા માર્કેટમાં. તમને બધાને ખબર જ છે કે બકાલાના ઢગલા પડ્યા જ હોય બધી. હવારમાં માર્કેટમાં આવો એટલે કોટ વગરનો એકેય માણસ તમને નહીં દેખાય. કોટ નહીં હોય તો ચાદર છે, કારણ કે ટાઈટનો માહોલ હે. પાછા બાપજી મુડા લઈને આમથી માટા મારે. હું અહીંયા જ છું. માર્કેટમાં સબા કાકાએ દુકાન કરી. મેં થોડાક દી પહેલા જ કીધું હતું, જોત ખરી ગ્રાહકી ભૂકા કાઢે હો માર્કેટમાં. વસ્તુ સારી બનાવે તો ભૂકા તો નીકળે જ. આપણે કોક દી ટેસ્ટ કરવા પડશે. 6:30 થઈ ગયા ને બાપજીએ રિક્ષા રિવર્સમાં લઈ લીધી, કારણ કે ઇસ ટાઈમ ટુ જવાનું ઘરે. એક સાઈડમાં ખડકાઈને રિક્ષામાં બેસી ગયા ને હવે વ્યાજ જેવી ઘરે. મારા ભાઈ કેડે ડહડે ભાઈ તૂટે નહીં તો શું થાય. હવારમાં દુકાને કામે આવી ગયા ને ભાઈ ચોટીલાવાળા ચાવનમાં દર્શન કરી લ્યો. ટાણું થઈ ગયું દહીં ભરવાનું, ભર નાખ્યા દહીં કે કોરી તો થેપલા પછી કે જીસે નહીં, એટલે દહીં તો ખાવા જોઈએ. હારે ઘરે વ્યા ગયા હતા ને બપોરના 3:30 પાછા કામે આવી ગયા. પેલા ગમે એવડો મોટો થાય પણ સાયકલ તો હાંકવી જ પડે. ગોટીઓ ગમે એટલી તાણ કરે પણ મિશ્રી અમારે ખાવું હોય તો જ ખાય. પણ મિશ્રી એવી કંઈક કહે એટલે પછી મોઢા બગાડે. પણ એમાં ગટીઓનો વાત. પછી અમારા એવા મેન કારીગર સુંદરાએ બનાવી નાખ્યો ઘૂઘરાનો મસાલો. સુમિતભાઈ કંઈક વિચારમાં પડી ગયા, ખબર નહીં હું વિચાર કરતા. પાછું સ્ટેચ્યુ રમવામાં આનો પહેલો નંબર આવી જાય. આને કોઈક ગો કેતો હારું, પાછું સ્ટેચ્યુ બની જાય. સાંજે ભૂખ લાગી ગઈ ને કડીવાળા ગાંઠિયાનું પેકેટ તોડ નાખ્યું, કરી નાખ્યો બધા નાસ્તો. આપણે તો કઈ ચા પીતા નથી એટલે મરચાથી કામ અકાલવું પડે. એ તો ક્યાંક બારો વયો ગયો તો એટલે પછી દહીંપુરીનો ઓર્ડર આવી ગયો. બનાવી નાખી આપણે દહીંપુરી. એમ તો આપણને ઘણું આવડે, કઈ આપણે મોરા કારીગર નથી. જે સંભારો પૂરો થઈ ગયો પછી સંભારો ખમણવા માંડ્યા. આ પાછા અમારે લીલી ચટણીના કારીગર લોકેશન પર. અમાર સુમિતભાઈ નક્કી કોકની આંખે ચડ્યા, કારણ કે વાંહે એવડી મોટી આંખ દોરેલી. સાંજે બીજા કાકા ભેગો વયો ગયો હાઈવે ઉપર, કારણ કે લેવાનો તો પાણીનો બાટલો. લગનગારો હાલે એટલે ભાઈ કાકા સાફા સાફાના કારીગર હો ભાઈ કાકા. દુકાને ગયો પાછો રાજુ આવી ગયેલો. રાજુ કોક ને પાછો ફોનમાં વાત કરે. આપણે કોઈ દી પીતા જ નથી, પણ હવે સ્પોન્સર આપણા કપિલભાઈ થઈ ગયા તો પી નાખીએ એલનું ડબલું. આ પણ તમે બધા ફોલો કરવાનું ન ભૂલતા પાછા.